वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગાયને ચરતી ક્યારેય પણ અટકાવવી નહીં એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। पुराणों तथा इतिहास ની અંદર ગાયનો મહિમા વર્ણવતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે ગાવઃ ત્રૈલોક્ય માતરઃ, કે ગાય છે એ ત્રિલોકીની માતા છે। કારણ કે ગાય દૂધ દ્વારા મનુષ્યનું પોષણ કરે છે અને એમાંથી થતા ગવ્ય પદાર્થ દ્વારા એ દેવતાઓનું પણ પોષણ કરે છે અને એટલે માટે ગાય જે છે એ સંસારની માતા છે। મહાભારતના શાંતિ પર્વમાં કહ્યું છે કે ગવામ દ્રષ્ટામ નમસ્કૃત્ય કૃત્વા ચૈવ પ્રદક્ષિણા, અર્થાત કે ગાયને જોઈને તેને નમસ્કાર કરવા અને એ ગાયની પરિક્રમા કરવી। કારણ કે ગાય જે છે એ બ્રહ્મવૈવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગમાંથી પ્રગટ થઈ છે। બ્રહ્મવૈવત પુરાણની અંદર કથા આવે છે કે ગોલોકની અંદર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને એક વખત દુગ્ધપાન કરવાની ઈચ્છા થઈ ત્યારે એમના શ્રી અંગમાંથી કામધેનુ ગાય પ્રગટ થાય છે અને કામધેનુ ગાયનું દૂધ ગોવાળિયાઓ દોહીને ભગવાનને પાન કરાવે છે। આ પ્રમાણે ગાયનું પ્રાગટ્ય સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણમાંથી થયું છે। મહાભારતના શાંતિ પર્વની અંદર કથા આવે છે કે ગાયના સમસ્ત અંગોની અંદર બધા જ દેવતાઓ વાસ કરીને રહ્યા છે અને બધા જ તીર્થો પણ એના બધા જ અંગોની અંદર વાસ કરીને રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ ગાયના ગોબરની અંદર લક્ષ્મીજીનો વાસ છે અને એના મૂત્રની અંદર ગંગાજીનો વાસ છે અને એટલે માટે ગાય સમસ્ત દેવરૂપ, સમસ્ત તીર્થરૂપ અને ભગવાનના શ્રી અંગમાંથી પ્રગટ થઈ હોવાથી ગાયને નમસ્કાર કરવા જોઈએ અને એની પરિક્રમા કરવી જોઈએ। ગાય જે સ્થાન પર ચરતી હોય તો એને ક્યારેય પણ ચરતી અટકાવવી જોઈએ નહીં। કારણ કે જે પણ કોઈક મનુષ્ય ગાયને ચરતી અટકાવે છે એણે એના દુષ્પરિણામ ભોગવવા પડે છે। આ સંબંધની અંદર પદ્મપુરાણ પાતાલખંડ અધ્યાય 18 અને 19ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે મિથિલાના રાજા જનક પોતાના જીવનકાળ દરમિયાન અનેક સત્કર્મ કરી ચૂકેલા અને જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે સ્વયં યમરાજ એઓને લેવા માટે આવ્યા। જનક રાજાએ યોગ બળથી પોતાના શરીરનો ત્યાગ કર્યો એટલે યમરાજ એઓને એક સુંદર વિમાનની અંદર બિરાજમાન કરી સંયમિની પુરી તરફ લઈ જાય છે। સંયમિની પુરીની પાસે આવતા જ નરકની અંદર યાતના પામતા બધા જ
જીવોના કષ્ટ એકદમ સમાપ્ત થઈ ગયા. જનક રાજા જ્યારે એ સ્થાન પર આવ્યા એ પહેલાં એ સંયમિની પુરીની અંદર રહેલા બધા જ જીવાત્માઓ પોતાના કર્મ અનુસાર યાતના ભોગવતા હતા. પરંતુ જેવા જનક રાજા ત્યાં આવે છે ત્યાં જનક રાજાના શરીરને સ્પર્શ કરીને જે વાયુ પેલા જીવાત્માઓને સ્પર્શ થયો ત્યાં જ એ લોકો બધા જ કષ્ટથી મુક્ત થઈ ગયા. થોડા સમય પર્યંત યમરાજ એઓને ત્યાં રાખે છે અને પછી એવો એમને સ્વર્ગ તરફ લઈ જાય છે. જેવા જનક રાજા સ્વર્ગ તરફ જવા માટે તૈયાર થયા એટલે નરકની અંદર રહેલા બધા જ જીવાત્માઓ જનક રાજાને કહે છે કે હે રાજન, તમે અહીંથી જશો નહીં, કારણ કે તમારા દેહને સ્પર્શ કરીને આવતો વાયુ અમને સ્પર્શ થાય છે, જેથી કરીને અમને અતિશય શાંતિ થાય છે. અમારા બધા જ કષ્ટો નિવૃત્ત થઈ ગયા છે. આ પ્રમાણે જ્યારે પેલા જીવાત્માઓએ કહ્યું એટલે જનક રાજા ત્યાં જ રોકાઈ ગયા. જનક રાજા જ્યારે ત્યાં રોકાઈ ગયા એટલે યમરાજે કહ્યું કે રાજન, આ સ્થાન તમારે યોગ્ય નથી, અહીં તો બધા પાપી આવે છે, માટે આપ અહીંથી ચાલો. ત્યારે જનક રાજા બોલ્યા કે દેવ, મારા રહેવાથી અહીં રહેલા પાપી જીવાત્માઓને સુખ પહોંચતું હોય તો હું અહીં જ કાયમ માટે રહેવા તૈયાર છું. આ પ્રમાણે જ્યારે જનક રાજાએ કહ્યું ત્યારે યમરાજે જનક રાજાને બધા પાપીઓ બતાવ્યા અને કહ્યું કે રાજન, આ પાપીઓ તમને દેખાય છે, એમાંથી કેટલાક પાપીઓએ તો પોતાની પર વિશ્વાસ રાખનારા મિત્રની સ્ત્રીની સાથે વ્યભિચાર કરેલો હતો અને એને લઈને અમો એને લોહશંકુ નામના નરકની અંદર પકાવીએ છીએ. ત્યાં 10,000 વર્ષ પર્યંત એને એ નરકની અંદર રાખવામાં આવશે. ત્યારબાદ એ ધરાતલ પર શુકરની યોનિની અંદર જશે અને પછી મનુષ્ય યોનિની પ્રાપ્ત કરી એ નપુંસક થશે. તથા કેટલાક એવા પણ જીવાત્માઓ છે કે જેઓએ અન્યનું ધન ચોરી કરેલું હતું અને એને લઈને અમે એના બંને હાથ કાપી નાખેલા છે અને એને પુયશોણિત નામના નરકની અંદર નાખેલો છે. આ ઉપરાંત બીજા કેટલાય એવા જીવાત્માઓ છે, એઓને એના કર્મ અનુસાર અમે વિભિન્ન નરકની અંદર નાખેલા છે. જો તમે એનો ઉદ્ધાર કરવા માંગતા હોવ તો તમે કંઈક સત્કર્મ એઓને અર્પણ કરો. આ પ્રમાણે જ્યારે યમરાજે કહ્યું ત્યારે રાજર્ષિ જનક બોલ્યા કે દેવ, હું એઓને કયું સત્કર્મ અર્પણ કરું? ત્યારે યમરાજ બોલ્યા કે રાજન, એક દિવસ પ્રાતઃકાલે તમે શુદ્ધ મનથી મર્યાદા પુરુષોત્તમનું અર્થાત કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ધ્યાન કરેલું હતું અને તે સમયે અકસ્માત તમારા મુખમાંથી રામ નામનું ઉચ્ચારણ થયું હતું. બસ આટલું જ પુણ્ય તમે આ નારકી જીવાત્માઓને અર્પણ કરો, જેથી કરીને એઓ બધા નરકની યોનિમાંથી મુક્ત થઈ જશે. આ પ્રમાણે જ્યારે યમરાજે કહ્યું
એટલે જનક રાજા કહે છે કે દેવ, હું એને એટલું પુણ્ય નહીં, પરંતુ મારા જીવન પર્યંતનું બધું જ પુણ્ય જે છે એ અર્પણ કરવા માટે તૈયાર છું. આ પ્રમાણે કહી જનક રાજાએ એ બધા જ જીવાત્માઓને પોતાનું બધું જ સત્કર્મ અર્પણ કરી દીધું. અને સત્કર્મ અર્પણ થતાં જ બધા જ નારકી જીવો પોતાના દેહનો ત્યાગ કરી દિવ્ય રૂપ ધારણ કરીને સ્વર્ગલોકની અંદર જતા રહ્યા. આ પ્રમાણે કેવલ એક વખત રામ નામનું અજાણતાથી ઉચ્ચારણ કરતા જનક રાજાને જે ફલની પ્રાપ્તિ થઈ એ ફલ એણે પેલા નારકી જીવાત્માઓને આપી દીધું, તો એ બધા જ જીવાત્માનો ઉદ્ધાર થઈ ગયો. આ પ્રમાણે ભક્તો, ભગવાન શ્રીમદ નારાયણનું નામ કેટલું પવિત્ર છે એ આપણે આ દ્રષ્ટાંત પરથી સમજાઈ જાય છે. માટે બધા જ ભક્તોએ પરમ પ્રેમપૂર્વક ભગવાનના નામનો ઉચ્ચારણ કરવું જોઈએ, જેથી કરીને એ આલોક અને પરલોકની અંદર સુખી થાય. આ પ્રમાણે જ્યારે બધા જ જીવાત્માઓ દિવ્ય ગતિને પામ્યા, એટલે જનક રાજાએ યમરાજને પૂછ્યું કે દેવ, મારું એવું કયું કર્મ હતું કે જેને લઈને આપ મને આ નરકના દર્શન કરાવવા માટે લાવ્યા? ત્યારે યમરાજ બોલ્યા કે રાજન, એક સમયની વાત છે. આપ એક સ્થાન પરથી જતા હતા, ત્યારે માર્ગની અંદર એક ગાય ચારો ચરતી હતી. એ ચારો ચરતી ગાયને તમે અટકાવેલી હતી અને દૂર ખદેડી મૂકેલી હતી. એના પાપને લઈને તમારે આ નરકના દ્વારના દર્શન કરવા પડેલા. તમારું આટલું પાપ હતું અને એને લઈને તમારે આ નરકના દ્વારના દર્શન કરવા પડ્યા છે. આ પ્રમાણે ભક્તો, યમરાજાએ કહ્યું, જનક રાજાએ પોતાની ભૂલ સ્વીકારી અને પછી યમરાજ એઓને દિવ્ય લોકની અંદર લઈ જાય. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે જે સ્થાન પર ગાય ચારો ચરતી હોય, જલપાન કરતી હોય, તો એને ક્યારેય પણ અટકાવતા નહીં. જનક રાજા જેવા પરમ ભાગવત, જેઓ માતા સીતાના પિતા છે, એઓએ પણ ગાયને ચરતી અટકાવી તો એઓએ પણ નરકના દ્વારના દર્શન કરવા પડેલા હતા. નરકમાં તો એ ગયા ન હતા, કારણ કે એના સત્કર્મ એટલા બધા ઉચ્ચ કક્ષાના હતા. એટલે નરકની અંદર એણે જવું ન પડ્યું, પરંતુ નરકના દ્વારના દર્શન કરવા પડેલા. માટે ભક્તો, જીવનમાં ક્યારેય પણ ગાય ચરતી હોય તો એને ચારો ચરતા અટકાવતા નહીં. એ જલપાન કરતી હોય તો જલપાન કરતાં પણ એને અટકાવતા નહીં. અન્યથા તમારે પણ જનક રાજાની જેમ નરકની અંદર જવું પડશે. માટે બધા જ ભક્તો આ ચરિત્ર જે છે એ આત્મસાત કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.